वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। स्वामीनारायण हरे हरे। श्री हरिचरित्रामृत सागर पोर 11 એનો તરંગ 23મો। સિદ્ધાંત સ્વામી કહે છે કે ગોપાળાનંદ સ્વામી શ્રીહરિની મરજી જાણતા હતા અને તેમને સંતોના ઉપર અત્યંત હેત હતું। શ્રીજી મહારાજના રદગત અભિપ્રાયને સ્વામી જાણતા એ જાણી અને સંતો ઉપર હેત હોવાથી મહારાજના અભિપ્રાય પ્રમાણે સંતોને વાતો કરતા। પોતે નિષ્કપટ અને સરળ સ્વભાવવાળા હતા। જેવું અંદર તેવું જ બહારનું વર્તન રાખતા। આ નિષ્કપટ ભાવ છે। જેવું અંદર હોય, અંદર એટલે કે અંતરમાં હોય એવું વર્તનમાં હોય। ભગવાનના સંતો ભક્તોનું જીવન એવું જ હોવું જોઈએ। બહાર દેખાડવું બીજું અને અંતરમાં કંઈ હોય બીજું, એ તો આસુરી વૃત્તિ કહેવાય। ભગવાનના ભક્ત છે એ તો સરળ સ્વભાવના હોય। એને એવું આવડે જ નહીં। સેમ્પલ કાંઈ દેખાડું ને માલ કાંઈ વેચવો, એ તો અનીતિ કહેવાય, અધર્મ કહેવાય। જે સેમ્પલ એ જ માલ, એની ગુડવિલ કહેવાય। ગોપાળાનંદ સ્વામી સત્સંગને નિમિત્તે જે શુભ સંકલ્પ મનમાં કરતા તે સર્વ સંકલ્પોને શ્રીહરિ પૂરા કરતા। સત્સંગના ઉત્થાનને અર્થે સ્વામી કાંઈ શુભ સંકલ્પ કર્યો હોય સત્સંગ નિમિત્તે તો મહારાજ સ્વામીના સંકલ્પમાં ભળતા, કહેતા સ્વામીના સંકલ્પને પૂરા કરતા। શ્રીહરિ મન દ્વારા જ ગોપાળાનંદ સ્વામી જે ચિંતવતા હતા તેને જાણીને તરત જ તે સંકલ્પોને પૂર્ણ કરતા। ગોપાળાનંદ સ્વામી જ્યાં સુધી જીવા ત્યાં સુધી શ્રીહરિએ એ તેમના દ્વારા પોતાનું અપાર સામર્થ્ય વાપર્યું છે। મહારાજ સ્વધામ ગયા પછી ગોપાળાનંદ સ્વામી જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી મહારાજે ગોપાળાનંદ સ્વામી દ્વારા પોતાનું અપાર સામર્થ્ય દેખાડ્યું છે। ગોપાળાનંદ સ્વામી પોતે પરમ પ્રેમથી બધા જ સંતોની ઉપર એક રીત, સમજ્યા, એક રીતથી વર્તે। કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ એવી ભાવના નથી, વાલો દવલો નહીં। બધા સંતો પ્રત્યે સરખો જ ભાવ।
રાગ દ્વેષથી રહિત, સર્વે સંત એ ગોપાળાન સ્વામીનું ઘણું જ ભારે સામર્થ્ય જાણતા હતા. સ્વામી પોતે અત્યંત વિચારીને વર્તતા હતા. તેઓ સ્વયં રોજબરોજ સંતોના અને હરિભક્તોના દાસ થઈને નિર્માનીપણે વર્તતા હતા. લો, મહારાજે આખા સત્સંગના મોટેરા કરેલા અને છતાંય બધાના દાસ થઈને વર્તે. અને એવી રીતે વર્તે ને ત્યારે જ મોટાઈ શોભે. બાકી મોટો બહુ મોટાઈમાં વયો જાય ને પછી નાના નજરમાં ન આવે, એ મોટાઈ શોભે નહીં, અથવા તો લાંબા ટાઈમ સુધી એવી મોટાઈ રહે પણ નહીં. કારણ ભગવાન છે એ ગર્વગંજન છે. મોટાઈનો કોઈને ગર્વ આવે તો ભગવાન ગમે તે દ્વારા એ કરી અને એનો ગર્વ હરે છે, એની મોટાઈને પાછી ખેંચી લે. માટે સંતો હરિભક્તો પાસે નાના થઈને રહેવું, દાસ થઈને રહેવું, નમતા રહેવું. જેમ વૃક્ષમાં ફળ આવે, જેમ બોરડી હોય, ચીકુડી હોય, આંબા હોય, દાડમી હોય, જેમ જેમ ફળ આવે ને એમ નમે, જેમ ફળ આવે ને એમ નમે. બસ સંતો હરિભક્તોનું જીવન એવું હોવું જોઈએ. જેમ જેમ એમાં સારા સદગુણો આવતા જાય, જેમ ગુણો આવે ને એમ એ નમતો રહે, સીધો અને સરળ સ્વભાવનો થતો રહે. એ સાધુ કહેવાય, એ હરિભક્ત કહેવાય. બાકી તો પોતાને વિશે એકાદો સારો ગુણ હોય ને ગુણના બહુ વખાણ થતા હોય ને એને યોગ્ય કરીને અટંટ વર્તા કરે અને બીજાને ડારા દીધા કરે, એ તો આસુરી વૃત્તિ થઈ ગઈ કહેવાય. એ બી મોટાઈ બહુ લાંબો ટાઈમ ટકે નહીં. સ્વામી જેવો અંદરથી અને બહારથી દંભ કરીને દાંભિક વર્તન રાખતા હોય એવા ત્યાગી અને ગ્રહસ્થને તથા સત્સંગથી જેનો સ્વભાવ વિરુદ્ધ દેખાય તેવા ત્યાગી ગૃહીને ખાનગીમાં બેસાડીને સારી શિખામણના વચન કહેતા. કયો કોઈનામાં કંઈ દંભ હોય, દંભે કરીને વર્તન રાખતા હોય, પછી ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, અથવા તો સત્સંગની જે પ્રથા છે એનાથી કાંઈ વિરુદ્ધ દેખાય વર્તન, તો સ્વામી એને, એ સાધુ હોય કે હરિભક્ત હોય, એને એકાંતે બોલાવી બેસાડી અને એને શિખામણના વચન કહેતા. આ પણ એક વિવેક છે. અને એવી રીતે ખાનગીમાં કહેવાથી જીવ પાછો વળી જાય ખરો. પણ જો એનું જાહેરમાં કહેવાનું હોય તો વધારે અવળાઈ કરે અને જીવનું બગડે. માટે જીવ ઉપર દયા કરીને કોઈ જીવનું બગડે નહીં એવું એનું હિત કરવું જોઈએ. પ્રેમથી કહેવું. કોઈનામાં કંઈ ભૂલ હોય દેખાણી આપણે અને એના હિતેચ્છુ થઈ અને એને કહેવાય, પણ વિવેકથી.
કે ભાઈ આ સત્સંગથી વિરુદ્ધ છે, ઠીક નહીં, સારું ન લાગે, ભગવાનને ન ગમે, ભગવાનના મોટા પુરુષોને ગમતું નથી, તો એને મનાય અને સ્વીકારી લે. સિદ્ધાંત સ્વામી કે હવે જે ચાલુ પ્રસંગ છે ને તેની વાત કહું છું. એક વાતમાં બીજી વાત મળી ગઈ હોવાથી વચ્ચે બીજી વાતો કરી દીધી. હવે મૂળ વાત ઉપર આવે છે કે સંતો ધ્યાન કરતા હતા અને અરુણોદય થઈ ગયો. મહારાજ પોતે પોતાના ઉતારામાં પોઢવા ગયા એટલે સંતો પછી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા માંડ્યા. ધ્યાનમાં સવાર થયું, અરુણોદય થયો. અરુણોદય થયો એટલે સૂર્યોદય થયો. અરુણ એટલે આમ રતાશ એવો શબ્દ થાય કે જેમ સૂર્ય ઉદય થવાની તૈયારી હોય ત્યારે આકાશ આખો લાલ થઈ ગયો હોય, રતાશનો ઉદય થયો હોય, એને અરુણોદય કહેવાય. સૌ તરત ધ્યાનમાંથી ઉઠ્યા અને સૌ નારાયણ ધૂન કરવા લાગ્યા. એ તેને સાંભળીને આકાશ, વૃક્ષ અને વન બધું જ ગરજી ઉઠ્યું. તે સાંભળીને શ્રીહરિ ઘણું પ્રસન્ન થયા. સૌને એ ધૂનનો મહાપ્રતાપ, સૌએ ધૂનનો મહાપ્રતાપ પણ દેખો અનુભવ્યું. એક હારે આ બધા સંતો ધૂન બોલતા હોય, બ્રહ્મનાદ થતો હોય તો આકાશ ગાજી ગયું. બોલો, વૃક્ષો અને વન આમ પડછંદા પડવા માંડ્યા. બધા સંતોએ ઉઠીને પરસ્પર વંદન, ધ્યાન, ચિંતન કર્યું અને સ્નાન કરી અને પાછા આવ્યા. તિલક કરીને અત્યંત પ્રેમથી માનસી પૂજા કરી અને જે ઉપચાર મળ્યા તેનાથી શાલિગ્રામ, વિષ્ણુ અને બાલમુકુંદની પૂજા કરી, સ્તોત્ર પાઠ કર્યા અને પરસ્પર સૌને વંદન કર્યા. કયો હા, જે ઉપચાર મળ્યા તો એનાથી પૂજા કરી. બસ. અને એ ભગવાને કોઈને શાલિગ્રામ પૂજવા આપ્યા હતા, કોઈને વિષ્ણુ પૂજવા આપ્યા હતા, કોઈને બાલમુકુંદ પૂજવા આપ્યા હતા. મહારાજે જેને જે મંડળમાં જે સાધુને જે સ્વરૂપ પૂજવા આપ્યું તેની પૂજા કરી, સ્તોત્ર પાઠ કર્યા અને પરસ્પર સૌને વંદન કર્યા. શ્રી હરિએ સ્નાન કર્યું, બધો નિત્યવિધિ પણ કરી લીધો. એ આજ તો એકાદશી છે એવું અમૃત સમાન વચન શ્રીહરિએ કહ્યું. ઘણો મોટો જોરદાર મંડપ બનાવ્યો. તેમાં 1000 તો થંભ હતા. તેમાં મહાન અને અમૂલ્ય મોતીના તોરણ ચોતરફ બાંધ્યા. તે મંડપમાં વિવિધ પ્રકારના અને સર્વોત્તમ બિલોરી ઝાડ બાંધી દીધા અને કેળના સ્તંભ પણ રોપાવી દીધા અને તેની વચ્ચે એ હિંડોળો બંધાવી દીધો. ધોરાજી ઉત્સવમાં આવેલા એ બધા હરિભક્તોએ પ્રાર્થના કરી, તેથી શ્રીહરિ હિંડોળા ઉપર આવીને બેઠા. બધા સંતો અને હરિભક્તોની ત્યાં સભા ભરાઈ. પૂર્વમાંથી પણ ઘણા મોટા મોટા માણસો આવીને બેઠા. શ્રીહરિ અને સંતોને પગે લાગી અને બધા દરબારો પણ આવીને બેઠા. ખૂબ જ વ્યવસ્થિત રીતે તે ઘણી મોટી સભા થઈ. તે સભામાં જ ઘણી જ અદ્ભુત શોભા અપાર કરી હતી. ત્યાં આગળના ભાગમાં ત્રાંસા, ઢોલ, પડઘમ, ભેરી, તુરઈ, રણસિંગી, શરણાઈ, ચોઘડિયા અને નોબત નગારા વાગતા હતા. તે સમયે સંતો પણ ઝાંઝ અને મૃદંગ લઈને ઉત્સવના પદ બોલવા લાગ્યા. બધા
ભક્તજનો કેસરયુક્ત ચંદન અને ફૂલહારના મોટા થાળ ભરી ભરી શ્રીહરિની મરજી લઈ અને પૂજા કરવા માટે આવ્યા. તે ભક્તોની સાથે મયારામ ભટ્ટ આવ્યા. તેમણે ઉમંગ ભરે અવાજે શ્રીહરિને કહ્યું, એક વર્ષમાં 24 એકાદશી આવે છે અને તે બધી જ એકાદશી કહેવાય છે. તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અમે તે વાતને જાણતા નથી. એક જ એકાદશી 24 રૂપિયે કેમ થઈ? એકાદશી એક મહિનામાં 2 આવે, 12 મહિના 24 એકાદશી, તો આ એક એકાદશી 24 રૂપિયે કેમ થઈ? અને જો તે બધી એકાદશીઓ અલગ અલગ હોય તો તે બધાના જુદા જુદા નામ કહો. હે પ્રભુ, એ બંને પખવાડિયાની એકાદશીઓ, તેના દેવ, તેનો પૂજા વિધિ, તેનું જુદું જુદું ફળ, એ બધું આપ કહો. એ અમે સંતો અને હરિભક્તો બધા એકાદશીનું વ્રત કરીએ છીએ, પણ તે દરેક પખવાડિયાની એકાદશીની વિગતને અમે જાણતા નથી. આપની મૂર્તિનો જે પૂજા વિધિ હોય તે કહો. આપનાથી કોઈ અધિક નથી, માટે આપ નિસંશય થઈને તે વિધિને કહો. સહજાન સ્વામી શ્રીહરિએ કહ્યું, એકાદશીની બધી વિગત અને રીત પદ્મ પુરાણમાં કહી છે. તે પ્રમાણે હું તમને પ્રેમથી કહું છું. મહારાજ કે 24 એકાદશી ને એનો વિધિ ને કયો, અને બીજી એની વિગતી બધી પુરાણમાં છે, પદ્મ પુરાણમાં કહીશ. મહારાજ કે સાંભળો, એમ પદ્મ પુરાણની સાંખે કરીને વાત કરું. જે સંતો ઉત્સવ કરતા હતા, વાજિંત્ર વગાડતા હતા, તે બધા શ્રીહરિ જે વાત કહે છે તેને સાંભળવા માટે તત્પર થઈ ગયા. આપણા સત્સંગના મુખ્ય આચાર્ય તો સદગુરુ રામન સ્વામી છે, જેને શ્રી કૃષ્ણ ભગવાને એ પોતાના પ્રિય સખા કર્યા હતા. તે ઉદ્ધવજીએ જ રામન સ્વામી રૂપે અવતાર ધર્યો હતો. એ અનંત જીવોનો ઉદ્ધાર કરનારા અમારા ગુરુ રામન સ્વામી હતા. તેઓ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે એ ઉત્સાહ અને હરખથી એકાદશીનું વ્રત કરતા હતા. ઘણા સુગ્ન તે સ્વામી એકાદશીનું વ્રત મુખ્ય માન્યું હતું અને પોતાના શિષ્યો પાસે પણ તે વ્રત કરાવ્યું હતું. શાસ્ત્રોમાં તો એ ભગવાનને પ્રસન્ન કરવાના અપાર સાધન કયા છે, તેનો તો કોઈ પાર પમાતું નથી. સાધનનો કાંઈ પાર આવે એમ નથી. પાર વિનાના સાધન જુદા જુદા. એ અપાર સાધનનું જે ફળ બતાવવામાં આવ્યું છે તે બધું એક એકાદશીના વ્રતમાં જ આવી જાય છે. બીજી જે કાંઈ સાધનાઓ કરીએ એ અનંત અને અપાર સાધનાઓ છે, પણ એ બધાનું ફળ એક એકાદશીમાં આવી જાય છે. આમ થયું ભાઈ પાર્થ માટે એકાદશી કરવી, પણ બધાય સાધનનું ફળ મળે ને એવી એકાદશી કરવી, સમજ્યા? પણ આપણે એકાદશીને બદલે 11 કરીએ છીએ. સમજાણું? ન સમજાણું? એમ છે. એમ છે. એકાદશીને દિવસે ફરાળમાં 11 પ્રકારના રસ હોય. એમાં હવે કેરીનો રસ તો હશે જ, એ તો પાકું જ.
એ તો 4 મહિના સુધી ધબધબાટી બોલાવશે. એવી એકાદશી કરવાથી કંઈ ભગવાન રાજી ન થાય, આપણું મન રાજી થાય. મન બે પ્રકારે રાજી થાય. એક તો રસ મળ્યો એમાંય રાજી થાય, ને ઉપરથી ફળ માન્યું છે એટલે રાજી થાય. એકાદશીનું તાત્પર્ય તો એવું છે કે 11 જે ઇન્દ્રિયો છે એ 11 ઇન્દ્રિયોને ભગવાન સન્મુખ કરવી. કોઈ ઇન્દ્રિયો ક્યારે પણ પોતપોતાના વિષયમાં પ્રવેશ ન કરે ત્યારે એકાદશી કહેવાય. તો આપણે નક્કી કરી લીધું ધાન્ય પદાર્થો ન ખાઈએ એટલે એકાદશી. એવું ક્યાં છે? શાસ્ત્રનો વિધિ તો એવો છે, ઇન્દ્રિયોનો જે આહાર છે એનો ત્યાગ કરવો. તો રસના ઇન્દ્રિય છે એનો આહાર સ્વાદ છે, સ્વાદનો ત્યાગ કરવાનો કીધો છે. કયો તો અનંત પ્રકારના ફરાળી પદાર્થો આવે છે, પછી મીઠા હોય કે તમતમા હોય, ફરાળી ફરસાણો, તો શું એમાં સ્વાદ નથી? સ્વાદને આધીન તો એ થાય છે. આપણે દેશકાલ લઈ અને બધી ઇન્દ્રિયોની છૂટછાટ પોતાની મેળે કરી નાખી. એકાદશીને દિવસે ફલાહાર કરવાની છૂટી આપી છે, પણ બધાને માટે નથી. એ તો અતિ વૃદ્ધ હોય તો એનો દોષ નથી. એ કાંઈ થોડું ફલાહાર કરે, બાળક કોઈ નાનો એનો દોષ ન હોય. કોઈ એવી દીર્ઘ બીમારી ચાલુ હોય તો એ બીમાર માણસને પણ દોષ નથી. બહુ હાર્ડ કામ કરીને થાકી જતો હોય, બહુ મહેનતનું કામ હોય, તો ફરાળ કરે તો એનો દોષ ન હોય. પણ આપણે તો હાજા નરવા બધી રીતે ઘણા સુગ્ન તે સ્વામી એકાદશીનું વ્રત મુખ્ય માન્યું છે, એટલે કે રામાન સ્વામી, અને પોતાના શિષ્યો પાસે પણ તે વ્રત કરાવ્યું હતું. શાસ્ત્રોમાં તો એ ભગવાનને પ્રસન્ન કરવાના અપાર સાધન કયા છે તેનો તો કોઈ પાર પમાતું નથી. એ અપાર સાધનોનું ફળ જે બતાવવામાં આવ્યું છે તે એક એકાદશીના પ્રતાપથી જ આવી જાય છે. એવો તે એકાદશી વ્રતનો પ્રતાપ છે. એકાદશીનો તો એવો મહિમા છે કે પ્રત્યેક વર્ષની આવતી 24 એકાદશીનું વ્રત જે કરે છે તેને તે વ્રત ભગવાનના ધામમાં પહોંચાડી દે છે.
એ કોઈ કરોડો યજ્ઞ કરે, કોઈ નિત્ય કરોડો ગૌદાન કરે, કોઈ રોજ એક તલ ભાર, એક ભાર વજનનું સોનું દાનમાં આપે, તે બધાના પુણ્ય કરતાં એકાદશીનું પુણ્ય વધારે છે. કયો ગૌદાન કરે, કોઈ રોજ એક ભાર સોનું, એક ભાર, આ જૂની ગણતરી તો જુઓ. સ્વામી એમાં લખે છે એક ભાર એટલે 24 મણ થયું. એક ભાર એટલે કઈ એટલો જથ્થો થતો હોય છે. તે બધાના પુણ્ય કરતાં એકાદશીનું પુણ્ય વધારે છે. એ મોટા મોટા તપ્તકૃચ આદિ ભારે વ્રતોને કોઈ કોટિકલ્પ સુધી કરે તો પણ તે એકાદશીના એક વ્રતને બરોબર પણ થતા નથી. તેમ ઉદ્ધવાવતાર રમણ સ્વામીએ કહ્યું છે. અને એક જ એકાદશીના વ્રતમાં તીર્થ માત્રની યાત્રાનું ફળ આવી જાય છે, પણ તે એકાદશીનું વ્રત વિધિએ સહિત કરે તો જે તેનું ફળ કહ્યું છે તે તમને કહું છું. હવે ફળનું કહેતા એનો વિધિ કહે છે એકાદશીનું. પૂછ્યું હતું ને મયારામ ભટ્ટી, એનો વિધિ શું, ઉત્પત્તિ શું. સ્વામી કહેતો હું હવે એકાદશીની ઉત્પત્તિની વાત કરું તો સૌ હરિભક્તો તે સાંભળો. એ પૂર્વે સતયુગમાં અત્યંત દુષ્ટ મનવાળો મૂર્દાવ નામે અસુર થયો હતો. આ વાત વચનામૃતમાં આવે છે. કોને ખબર છે કેટલામું વચનામૃત છે? કોને ખબર? બીજાને? ફેનિલને તો ખબર હોય જ. ફેનિલ અમારો પાકો ભગત છે, સમજ્યા? પેલા પૂછવું પડે વચનામૃતનો ચોપડો જોયો છે? પેલા ચોપડો જ ન જોયો હોય તો શું ખબર હોય? મધ્યનું 8મું એકાદશીનું વચનામૃત છે. એમાં આ વાત છે. મૂળદાનો નાડી જંગનો દીકરો હતો. એ ચંદ્રાવતી નગરીમાં તે રહેતો હતો. તેણે અદ્ભુત તપ કરી અને બ્રહ્માની આરાધના કરી. તેનું અત્યંત ઉગ્ર તપ જોઈને બ્રહ્મા તેના ઉપર પ્રસન્ન થયા. તેને અવધ્ય કોઈ મારી ન શકે એવો વર બ્રહ્માએ આપ્યો. બોલો, બહુ તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા ને બ્રહ્મા પાસેથી વર માંગ્યો કે મારા દેહની અવધિને અંતે મને કોઈ મારી શકે નહીં. કહેતા હું કાયમ માટે જીવું, મરું જ નહીં એમ. બ્રહ્માએ વર આપી દીધો. બોલો, તથાસ્તુ કહી દીધું. અને મરવાની બીક જ નીકળી ગઈ પછી તો ઉદ્ધત થઈ જાય ને. પછી તો તેણે બધા દેવોને દાનવોને જીતી લીધા. પછી તેણે તત્કાળ ઇન્દ્રાસન જીતી લીધું. બે હાલ થઈને દેવો ભૂમિ ઉપર રહેવા લાગ્યા. બોલો,
સ્વર્ગનો ત્યાગ કરીને અહીં રહેવા વહી આવ્યા દેવતાઓ. આમ મુર્દાનું હેરાન કરવા માંડ્યો બધાને, માથા ભારે થઈ ગયો. ત્યારે દેવોને અત્યંત દુઃખ પડ્યું. ત્યારે તેઓ બ્રહ્માને શરણે ગયા. હા, બ્રહ્માજી પાસે ગયા કે આ તમારો ચેલો, આ તમારે વચને કરી નામ છે, તમે વરદાન દીધા છે, તમને હેરાન કરે છે, ભાઈ આમ છે. ધ્યાન રાખવું, ફેનિલ ડાયા થઈને રહેવું ને કાલ હવે અમને કોઈ કે આ તમારો ચેલો, પછી અમારે કેવું પડે કે અમારો નથી, અમારું તેમ ન કરે, અમારા એવા ન હોય. અમારે તો તમારે એવા હોય કે તમારે અહીં ફરિયાદ કરવા પૂગો જ નહીં. હવે એવો ઉદ્ધત થઈ ગયો મુર્દાનો વરદાન પામીને, પછી તો બધીએ લડાઈ કરવા માંડ્યો. લડાઈ કરીને તો દેવતાને જીતી લીધા અને દૈત્યોને જીતી લીધા. ઇન્દ્રાસન લઈ લીધું. તો દેવતાઓ સ્વર્ગમાંથી ભાગીને ભૂમિ પર વહી આવ્યા અને એવા બિચાર દુઃખી થયા ને બે હાલ થઈ ગયા બધા. ત્યારે બધા બ્રહ્માજી પાસે ગયા અને અત્યંત દીનપણાથી તેમને વંદન કર્યા અને પોતાને જે દુઃખ હતું ને એ બધું એને સંભળાવ્યું. એ રીતે જ શિવજીને પણ વંદન કર્યા. તેથી શિવજી પ્રેમથી દેવો ઉપર પ્રસન્ન થયા. તે પછી શિવજી બ્રહ્મા અને દેવોનો સમુદાય બધો ગોલોકમાં ગયા. કયો? એ બધા દેવતાઓ ને શિવજી ને બ્રહ્મા ને એ બધું લાવ લશ્કર ગોલોકમાં ગયું ભગવાન પાસે. અને ત્યાં રાધા અને લક્ષ્મીના પતિ એવા જે ભગવાન શ્રી કૃષ્ણ, એમના ચરણમાં સૌએ નમસ્કાર કર્યા. કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા. દયાળુએ આદરભાવ દેખાડી અને સૌ દેવોને આસન આપ્યા. આગતા સ્વાગતા કરી ભગવાને. બોલો. સૌને સુખ શાંતિ ને કુશળતાના સમાચાર પૂછ્યા. ત્યારે દેવોએ આવેલા દુઃખની સર્વે વાત કહી. દૈત્યપતિએ અપાર દુઃખ દીધું એમ કહ્યું. ત્યારે જગતના આધાર એવા જે ભગવાને એ બધું સાંભળ્યું અને તત્કાલ પ્રસન્ન થયા. ભગવાને દેવોને અભયદાન આપ્યું. ભગવાન એમને વરદાન આપ્યું કે જાઓ હું તમારી રક્ષા કરીશ. તે દૈત્ય મૂળદાનવને મારવાનું મનમાં વિચારીને દેવોની સાથે ચાલ્યા. દૈત્યની રાજધાની તે ચંદ્રવતી નગરી ઉપર ચડાઈ કરી અને 5 જણને શંખ વગાડ્યો. હા, એવો અવાજ થયો ને તો ઓલો મુર્દાનો થરથર કાંપવા માંડ્યો, બી ગયો. માનો તેનાથી સૂતેલો કાળો નાગ જગાડ્યો હોય તેમ તે શંખનાદ સાંભળી અને તત્કાળ લડવા દોડ્યો. તે મહાન વિકરાળ મૂળ દાનવે ભગવાન ગોપાલ કૃષ્ણને તરણાતુલ્ય ગણીને ગર્જના કરી. ભગવાને તો મનુષ્યનું દેહ ધારણ કર્યું હતું એટલે એને તો તરણતુલ્ય મીનું માનવા સમજ્યા ભગવાનને. કે એની સત્તા ત્રિલોકીમ હતી ને બધી. એ પોતાની સન્મુખ આવેલાને દૈત્ય સમજી અને તેણે ઘણું ભારે યુદ્ધ કર્યું. તે કહી શકાતું નથી. વિચારી તો જુઓ, પરસ્પર જોરદાર યુદ્ધ થયું. ઘણા અસ્ત્ર અને શસ્ત્ર ચલાવવા લાગ્યા.
એ વજ્રના જેવી ગદાના પ્રહારો કર્યા, વીજળીના જેવા અનેક કડાકા થયા. પહાડો, સાગર ને ભૂમિ પણ કંપી ગયા. ત્યારે દેવો અને ઇન્દ્ર યુદ્ધમાંથી ભાગ્યા. આને નહીં જીતાય. બોલ, ઇન્દ્ર ભાગ્યો. હવે ઇન્દ્ર ભાગે બીજા દેવતા ઉભા રહેતા હશે. એમ છે. સેનાપતિ ભાગે પછી સૈન્ય ઊભું રહીએ. સેનાપતિ શરણે થયું એટલે આખું સૈન્ય શરણે થઈ ગયું કહેવાય. પરસ્પર જોરદાર યુદ્ધ થયું. ઘણા અસ્ત્ર શસ્ત્ર ચલાવવા લાગ્યા. એટલે વજ્રના જેવી ગદાના પ્રહારો થયા, વીજળીના જેવા અનેક કડાકા થયા. પહાડો ને સાગરો ને ભૂમિ ને બધું આમ ધ્રુજી ઉઠ્યો, કંપી ઉઠ્યું. દેવો ને ઇન્દ્ર ને તો યુદ્ધમાંથી ભાગી ગયા. શ્યામ સુંદર ભગવાને સુદર્શન ચક્ર ઉઠાવી એ દારૂણ સંગ્રામ કર્યો. આવું યુદ્ધ કરતા ત્યાં 1000 વર્ષ વીતી ગયા. બોલો, યુદ્ધમાં 1000 વર્ષ વહી ગયા. ત્યાં સુધી લડતા જ રહ્યા. આપણે કેમ છે, કાંઈ લડાઈ હાલે છે? પ્રથમ પ્રકરણનું 70મું વચનામૃત કાકાભાઈનું, એમાં લડાઈની વાત છે. એમાં મનની જીવની લડાઈ છે. અને એ સાધુનો જોગ થાય તો જ લડાઈ થાય, નહીતર કાંઈ થતી નથી. કારણ કે લડાઈમાં તો હામામાં 2 હોય તો થાય. એકલો કેમ લડે? કોની સાથે? કોઈની સાથે દુશ્મની થાય તો જ ને. એટલે જ્યાં સુધી સાધુ સમાગમ ન થાય, જીવને સાધુનો યોગ ન થાય, ત્યાં સુધી દુશ્મનો ઓળખાય નહીં. લડવું કોની હારે? સમાગમથી ઓળખાય. એક 1000 વર્ષ વીતી ગયા. કરોડો ઉપાય કર્યા, છતાં તે અસુરનો વધ થયો નહીં. જો કે તેને મારવામાં ભગવાનને કાંઈ વાર લાગે નહીં હો, પણ તોય હવે એને ઘડી રમાડવું હોય છે ને, તો 1 વર્ષ સુધી ભગવાન એને લડાઈ કરી. એક 1000 વર્ષ. બોલ, બાકી ભગવાનને ધૈર્ય હોય તો સંકલ્પ કરીને મરે. એ દૈત્યને નાડી પ્રાણ તો ભગવાનના હાથમાં છે. સ્વામી કે ભગવાનને મારવામાં કઈ વાર નથી, પણ બ્રહ્માના વરદાનનું માન રાખવાનું હતું. અનંત કાળના સ્વામી અંતર્યામી
એ ભગવાન મનમાં વિચારવા લાગ્યા કે બ્રહ્માએ આપેલું વર અને તે અસુર મરે તે રીતે તેનો વધ કેમ થાય એમ. બ્રહ્માએ આપેલો વર જે છે વરદાન એ પણ રહી જાય અને દૈત્ય મરે. બસ ભગવાન એ ઉપાય કર્યો. આપેલું વરદાન ખોટું ન થવું જોઈએ અને દૈત્યને મારવું. સમજ્યા? સાપને મારવો છે ને લાઠી ભાંગવા દેવી નથી. મૂર્દાનવની સાથે યુદ્ધ કરતા શ્રી કૃષ્ણ ભગવાનને એ આળસ થઈ, માનો તેઓ થાકી ગયા. ભગવાન થાક્યા પણ ઓલો દૈત્ય થાક્યો નહીં. એવો આમ છે. નાળું ગમે તેમ હોય. આસુરી ક્રિયામાં કોઈ દી કોઈ થાકતો જ નથી. એમાં થાક ન લાગે. ઓલા ભવાયા રમતા હોય તો આખી રાત ઊંઘ આવે, એમાં ઊંઘ જ ન આવે. અને આપણે તો ખાલી એકાદશી ને જાગરણની સભા હોય એ 11:30 વાગ્યા સુધી જો, તો એમાંય બેઠા ઝોલા ખાઈ. બોલો, ને કાં તો ઘેરે હોઈ ગયા હોય. આ તો થાકી ગયો તો પછી હુઈ ગયો કે. એમાં બધી આળસ થઈ. ભગવાનને આળસ થઈ. માનો કે ભગવાન થાકી ગયા. પછી બદ્રિકાશ્રમની સિંહવતી ગુફામાં આવ્યા. ભગવાન ત્યાં વહી ગયા, ભાગી ગયા. તે ગુફા 12 યોજન વિશાળ હતી. કેટલી? 12 યોજન. 1 યોજન 4 ગાઉ થાય. કેટલા ગાઉ થયું? એને પાડા શીખાવી તો આવડે ને. એ ઇંગ્લિશ મીડિયમ વાળાને કોઈ પાડા તો શીખા નથી. 12 ચોક 48. 48 ગાઉ થયું. હવે એને કિલોમીટર કરતો 48 તેરી 48 50 2 ઓછા 3 50 કરી નાખ, 6 ઓછા કરી નાખ. આમ સીધો હિસાબ અમારો. અમારે કેલ્ક્યુલેટરની જરૂર ન પડે, આમ જ થાય. બોલ, 144 કિલોમીટર ગુફા. બોલો, તેનું પ્રવેશદ્વાર એક જ હતું. ભગવાન એ મૂરના ભયથી ત્યાં આવ્યા હતા. એ બધા જ રાગ દ્વેષને દૂર કરી અને તે ગુફામાં પોઢી ગયા. આની અરે વેર છે એવું બધું ભૂલીને હોઈ ગયા. કયો ભગવાન પોઢી ગયા. 10 ઇન્દ્રિયોને અને મનને સ્વસ્વરૂપમાં લીન કરી દીધા.
ભગવાને પોતાના 10 ઇન્દ્રિયો અને 11મું મન એ પોતું અંતરસન્મુખ કરી દીધું. આ સર્વના આધાર એવા ભગવાને એક ક્ષણવાર યોગ નિદ્રા સ્વીકારી. ત્યાં તો તરત જ એ પાછળ તે અસુર આવ્યો, ઓલો પાછળ દોડ્યો જ આવતો હતો. ભગવાન આગળ ના પાછળ. ભગવાન દોડતા 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 ક્યાં આવ્યા? કોણ જાણે? એ બદ્રિકાશ્રમમાં. બદ્રિકાશ્રમની બાજુમાં ત્યાં સિંહવતી ગુફા હતી. એ ગુફામાં ભગવાનની પાછળ ત્યાં આવ્યો. અને એ અસુરી પણ આમ મૂળદાનવ તો એકદમ દૂર જાય કહેવાતો હતો. એની પાસે લડવામાં કોઈ જીતે જ નહીં, જય થાય જ નહીં, માટે દુર્જય કહેવાતો. દૈત્યને આવતો દેખી અને મુરારી એ ભગવાને તેના ઉપર ઘણો ક્રોધ કર્યો. અને તે વેળાએ ભગવાનના 10 ઇન્દ્રિયોને 11મું મન તેમાંથી અતિશય તેજ ઉત્પન્ન થયું. તે તેજમાંથી સુંદર શરીરને ધારી રહેલી એ એકાદશી નામે મહાન નારી ઉત્પન્ન થઈ. ભગવાને પોતાના 11 ઇન્દ્રિયોના ગોલોકમાંથી તેજ ઉત્પન્ન કર્યું ને એમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ. એનું નામ એકાદશી. એકાદશી નામ એટલે પડ્યું કે 11 ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ. 10 ઇન્દ્રિયો અને 11મું મન. તેણે અત્યંત દિવ્ય 16 શણગાર ધાર્યા હતા. કરોડો કામને લજાવે એવું રૂપ ધારણ કર્યું. ભગવાનના ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી આ કન્યા એકદમ રૂપવાન. રૂપવાન છે એટલું જ નહીં, પાછા રૂપમાં વધારો કરે એવા વસ્ત્ર અલંકારો ધારણ કરેલા છે. અને ભાઈ સૂર્યના ચંદ્રે શું એની પાસે એવું અમાપ તેજ હતું. હાથમાં વિકરાળ હથિયાર હતા. તે એકાદશી માનો એ અસુરોનો કાળ હતી. તે દિવ્ય નારીને જોઈને મંદ બુદ્ધિનો અતિ કઠોર મહાભયંકર તે અસુરપતિ દાનવ મોહ પામ્યો. જો જેમ આજના જુવાનિયા કેમ જુવાન છોકરીનો જોઈને મોહ પામે, બસ આમ જ. એનું રૂપ જોયું, મોહ પામ્યો. એ મોહ પામ્યો ને એમાં ઓલું વેર ભૂલાઈ ગયું. વૃત્તિ આમાં જોડાઈ ગઈ ને આના રૂપમાં. નહીં તો હતું તો એને વેર, ભગવાન સાથે વેર હતું એટલે ભગવાનની પાછળ પડ્યો તો મારવા માટે. એ ભૂલાઈ ગયું, ખબર જ ના રહી. કયો એમ છે, સમજ્યા? જ્યારે મોહ ઉત્પન્ન થાય છે ને ત્યારે બધું ભૂલાઈ જાય છે. હું કોણ છું, ક્યાં કુળનો છું, મારું ખાનદાન કયું, મારો ધર્મ શું, ગુરુ કોણ, બધું ભૂલાઈ જાય છે. યોગ્ય અયોગ્ય ખબર જ નથી. આ કરવાય ન કરાય કાંઈ નહીં. પાપ પુણ્ય કશી ખબર નથી રહેતી કોઈ જાતની. બોલો. આ મૂરને ભૂલાઈ ગયું. હવે એ તો એનું નારીનું રૂપ જોઈને તો અતિશય વિહવળ થઈ ગયો.
કામાંધ બન્યો. અને 20 વર્ષ થઈને મને વાત કરવા મને પૂછ્યું તરત, તું અહીં શું કામ આવી છો? તારા મનમાં શું તે ધાર્યું છે શું? એમ તારા ધાર્યું શું એટલે તારે શું ઈચ્છા છે એમ આમ પૂછવા માંડ્યો બધું. અને આવું બધું પૂછે તે બહુ ડાયો થઈને પૂછતો હોય. કેમ હોય? હા એમ. અહીંયા કેમ? તેની એકલા જ કંઈ ભૂલા પડી ગયા છો? ભૂલા નથી પડ્યા, તારા જેવાને ભૂલા પાડવા છે. પણ મૂર્ખને સમજાય તો ને. કારણ કે મોહાંત બન્યું પછી એને સમજાય નહીં કાંઈ. અને કંઈક બિચારા ભૂલા પડ્યા. પછી ખબર પડી ભૂલો પડ્યો, પણ ત્યાં તો લાંબુ થઈ ગયું હતું. કરે શું? સમજ્યા? આમ થયું. ધ્યાન રાખવું, ભૂલા પાડી દે. એમ પૂછવા માંડ્યો, શું ઈચ્છા છે, શું ધાર્યું છે? અને શરમાયા વિના જ જે કામ હોય તે બોલ. હા, એમાં વળી શરમ શું? કહી દે ને. હા, ભાગશાળી નારી તું અહીંયા ક્યાંથી આવી ગઈ? હે? હા, બોલો કે તું પણ ભાગશાળી છો. મારા જેવો મુર્દાનું તને મળ્યો, ત્રિલોકીનો રાજા. મારે સુખનો પાર નથી એમ. પોતાના આપ વખાણ કરવા માંડે ને પછી આ ડિગ્રી છે ને, આ સર્ટિફિકેટ છે ને, આવડો પગાર છે ને, આ કંપનીમાં છો ને, મારી આ ઓફર લેટર છે ને, અહીં બિઝનેસ છે ને. આટલી તો ગાડીઓ રાખું છું ને, અહીંયા બંગલો છે ને. કંઈક વાતો કરવા માંડે. આની જન્મ કુંડલી ઓલી જાણી જાય એટલે કે ખ્યાલ આવી જાય કે આ બરાબર બ્લેકમેલ કરવા યોગ્ય ઠેકાણું છે, અહીંથી કાંઈક મળે એમ છે. સામે લઈને કહેવા મને તું ભાગશાળી છો. તું તો મને વરવાને યોગ્ય છો એમ મને લાગે છે. એમ જ લાગે ને, બધાને એમ જ લાગે. કે પણ જોવે ને એટલે પરસ્પર એમ જ લાગે આપણા લાયક છે. બોલો, સ્ત્રી હોય કે પુરુષ હોય, એકબીજું પરસ્પર કોઈ પણ એકબીજાના રૂપ જોવે ને એટલે પોતપોતાની રીતે નક્કી મનોમન કરી લે આપણે લાયક છે. હવે તારે લાયક છે પણ તું એને લાયક છો એ તો એને નક્કી કરવાનું ને. હે નારી, તું જેમ કહે તેમ હું કરું. જોયું? મોહ વ્યાપે ને તેને આધીન થઈ જઈશ. તું જેમ કેમ કરું બસ. અને કરે. એ સુખના ધામ જેવી તું મને વર. લો બોલો, સુખનું ઘર? અલા, એ સુખનું ઘર નથી, દુઃખનું ઘર છે. સમજ્યા? આ સુખનું ઘર માની જે લાવ્યા ને હવે પછી ખબર પડી. સમજ્યા? આ દુઃખનો ઢગલો છે, દુઃખનો. એ લાવો એટલે તમે સુખી ન થાવ. જ્યાંથી લઈ આવ્યા ને
એ ઓલા સુખી થાય કે હાશ આપણે એક ઢગલો ગયો, એટલું તો દુખ્યું. કારણ કે ત્યાં હતું ને ત્યાં સુધી એને ઊંઘ નહોતી આવતી. સમજ્યા? એ ઢગલો ત્યાં હતો ત્યાં સુધી એના મા બાપને ઊંઘ નહોતી આવતી. આ તમે દયાળુ પરોપકારી લઈ આવ્યા એટલે એને શાંતિ થઈ ગઈ. હાશ, એને શાંતિથી ઊંઘ આવી ગઈ. હવે આ જાગશે, એની રિક્વાયરમેન્ટ પૂરી કરવા જાગશે. સમજ્યા? હવે 18 કલાક કામ કરે ને તો એની રિક્વાયરમેન્ટ પૂરી નહીં થઈ શકે. આમ છે. એની તારો વારો વાહીશ આવવા દે. એ તો બેટા આમ ગુરુ ચેલા ભેગા હશે ને તો કહેશ. પછી કાલ કર્મે કે નોખા પડી ગયા તો કાંઈ બાબત નથી. અને ઘણા એને કહું છું, કેમ બેટા? તારે પછી જ્યારે મોહ વ્યાપે છે ને જીવને, ત્યારે આ માયા સુખમય દેખાય છે, સુખના ધામ જેવી દેખાય છે. આ જે કાંઈ માયામય આખું જગત, કોઈ પણ પ્રકારના વિષયો, જેમ લાગે ઓહો સુખ તો આમાં જ છે. સમજ્યા? હા, મોહ વ્યાપે છે ને ત્યારે દુઃખ સુખરૂપ થઈ જાય દેખાય છે. દુઃખ જ છે, કેવળ દુઃખ છે, પણ છતાંય એમાં સુખની ભાવના થાય ને એને મોહ કહેવાય. જો ના મુર્દાને હવે એને આધીન થઈ ગયો. તું જેમ કેમ કરું, તું તો સુખના ધામ જેવી, તું મને વૈર. તે અસુર નારીનું રૂપ દેખીને આંધળો થઈ ગયો. બોલો, આમ છે. એ તેદી થઈ ગયો તો આજ ન થાય? એ તેદી તો એક જ આંધળો થયો હતો, અત્યારે તો લગભગ આંધળા જ થઈ જાય છે. એમ છે. કોલેજના ગ્રાઉન્ડમાં પૂગે તો આંધળા થઈ જાય. આમ થાય છે. હજી પ્રાથમિકમાં બહુ વાંધો નથી આવતો. બસ 10 પાસ કર્યું ને 11માં કોલેજમાં ગયો, ધીરે ધીરે અંધાપો આવવા માંડે. અને એ પાટા ફ્રેન્ડ તરીકે બંધાઈશ. ફ્રેન્ડ. સ્વામી કે મોહરૂપ દોરીથી બંધાઈ ગયો. હવે એવો મોહરૂપી ફાસલામાં ફસાણો. એ અતિશય રૂપવતી તે કન્યાએ મુરદાવને કહ્યું, એ મારો વર તો તેવો હોઈ શકે. મારે એવું વરદાન છે, મારી એવી ઈચ્છા છે. શું? કે મને લડાઈમાં જે જીતે ને એની સાથે યુદ્ધ, એની સાથે વરું. લ્યો, ઓલો લડાઈ કરવા તૈયાર થયો તો મૂર્ખો નો કહેવાય? લડાઈ કરવા તૈયાર થયો તો મૂર્ખ કહેવાય. કેમ કે લડાઈમાં તો હાર જીતમાં તો બાબત એવી હોય, એક મરે, જે ઓલો એક મારે તો મારનારો જીતે, મર્યો એ તો હાર્યો કહેવાય. હવે એક મરે તો વરવું કોને? પણ છતાંય મૂર્ખ તૈયાર થયો. કાંઈ વાંધો નહીં, લડવા તૈયાર થવાય. મારો વર તો એવો હોઈ શકે કે જે મહાન શૂરવીર રાજા હોય, જે મારી સાથે યુદ્ધ કરે અને મને જીતે, તે મારો પતિ થઈ શકે.
ત્યારે કાળને વશ થયેલો તે અભિમાની અસુર બોલો, હવે એનો પર કાળ બિચારો આંટા મારે છે, મરવાનું મોત જ નજીક આવ્યું છે. તો કે હે તરુણી નારી, હું તને જીતી લઉં છું. આને એમ હતું કે હવે આખી ત્રિલોકી વશ કરી તો આ હું, પણ એને ખબર નથી. આને તો અનંત કોટી બ્રહ્માંડો વશ કર્યા છે, એક નહીં. સમજ્યા? બધા ખાલી એક ભગવાનનું ધામ અને ધામના મુક્તો, આ સિવાય બધા એને વશ. સમજ્યા? ગમે એવો મોટો હોય, દેવતા હોય કે દેવતાનો રાજા હોય, ઇન્દ્રાસન ઉપર બેહનાર હોય તો ભલે ને બ્રહ્માસન ઉપર બેહનાર હોય તો ભલે, કે એનો બાપ હોય તો ભલે ને એનો બાપ હોય તો ભલે. સમજે? આ બધાને આને એમ છે કે હમણાં જીતી લો, અને એમ જ હોય હો બધાને. સમજે? બધા આમ જ માનતા, અરે હું આપણું કયું ન કરે એમ હોતું છે, પણ એકેય મરદનું હાલતું નથી. સામે આલીને કીધું, થા તૈયાર લડવા. પછી તે બંનેને પરસ્પર ઘણું યુદ્ધ થયું. તેમાં તે મૂરનો કન્યાએ શિરછેદ કર્યો. લો, ખડગે કરી, તરવારે કરી, અને એનું માથું કાપી નાખ્યું દૈત્યનું, મૂળ દાનવનું. લો, એટલે વૈર હવે તે આમ જ છે, માથા જ કાપે છે, અને કેટલાયના કપાણા છે. આ જગતમાં કેટલાયના માથા કપાણા. જો ઘણા કેવા જીવના ગયા. શિરછેદ કર્યો તે મહાન અસુર મેર્યો. ત્યારે દુઃખથી છૂટેલા દૈત્યોએ જયનાદ કર્યો. દૈત્યો રાજી થયા, ખુશ થઈ ગયા. હાશ, સમજ્યા? પછી ઘનશ્યામ ભગવાન ઉઠ્યા, અમૃતમય દ્રષ્ટિથી જોયું તો પોતાને સન્મુખ અત્યંત સૌંદર્ય ઉત્પન્ન કરેલ, સૌંદર્ય સંપન્ન એક તરુણી નારી ઊભી હતી. એમ તરુણી એટલે એકદમ યુવાન, 16 વર્ષની કન્યા હોય એવી. તેના હાથમાં અસ્ત્ર શસ્ત્ર હતા. તેની શોભા અને શીલ અજોડ હતા. રૂપ સૌંદર્ય તો મુખે કહી શકાતું નથી. પછી બંને હાથ જોડી અને તે નારી ભગવાનની પાસે ઊભી રહી. એ દેવ, મનુષ્ય અને મુનિઓના કાળ જેવા અને અતિ વિકરાળ અસુરને મરેલો જોયો. ભૂમિના ભારરૂપ અસુરને મરેલો જાણી અને સર્વના આધાર એવા ભગવાન પ્રસન્ન થયા. તે બધું જોઈ જાણી અને દેવો અને મુનિજનોના સ્વામી એવા જે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે અત્યંત સુંદરતા અને રૂપ સંપન્ન એવી નારી તું કોણ છો, અને તારા હાથમાં આયુધ લીધેલા છે? હારું ન ભાઈ, સ્ત્રીના હાથમાં આયુધ. હા, ત્યારે પછી અને આ તો બાકી એને કઈ આયુધ લેવાની જરૂર ન પડે, આ એમને મારી નાખે. હે? હા, એમને મારી નાખે. બોલો, એને આયુધ લેવાની જરૂર જ ન હોય. હા, આયુધ હું, એના તો વાકબાણ જ એવા હોય. સમજે? એની જે વાણી હોય ને એ જ નાશ કરી નાખે બધાનો. ભગવાનને આશ્ચર્ય થયું કે તારા હાથમાં આયુધ?
તું ક્યાં નગરથી અને ક્યાંથી અહીં આવી છો? તારું નામ શું છે? મને પ્રસન્ન સ્વચ્છ મનથી કહે. તારી માતા અને પિતા કોણ છે? અને તું તો મારું કામ કરવા આવી છો. આ અસુરને કોણે માર્યો છે? હે અબળા, તું કહે. એ તારા વેણ સુંદર જણાય છે. ભગવાન કહે છે એ અબળા. હવે અબળા છે કે સબળા છે? ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા સુખધામ અવિનાશી એવા ભગવાન જાણે અજાણ્યા હોય, જાણે અજાણ્યા હોય એમ બોલ્યા હો. કેમ કે ભગવાન અંતર્યામી બધું જાણે છે, છતાંય પૂછે છે, અજાણ્યાથી પૂછે છે. ત્યારે તે નારી બે હાથ જોડીને બોલી, હે અંતર્યામી, આપ મારી વિનંતી સાંભળો. પ્રભુ, હું આપની સદાકાળથી દાસી છું. હે સુખકારી, હું આપને શરણે આવી છું. હે રંગની છોડુને ઉડાડનારા રંગરેલ, હે અલબેલા, સર્વજ્ઞ હોવાથી છતાં આપ અજાણ્યાની જેમ પૂછો છો. આપની 10 ઇન્દ્રિયો અને 11મું મન, તેના તેજથી હું અત્યારે ઉત્પન્ન થઈ છું. મારું નામ એકાદશી છે. હવે આપ મારા ઉપર કૃપા કરો. દૈત્ય તો તેના પાપથી જ મર્યો છે. બસ પ્રભુ, મેં માર્યો એવું કાંઈ નથી, હું તો નિમિત્ત છું. બાકી તો દૈત્ય તેના પાપે કરીને મર્યો. હા, નિમિત્ત મને બનાવી તમે, પણ મર્યો તો એના પાપે છે. તે પણ આપનો જ પ્રતાપ છે બધોય. એકાદશીનું વચન સાંભળી જગતના નાથ ભગવાન પ્રસન્ન થઈ અને બોલ્યા, માગ માગ, વર માગ. ભગવાન રાજી થયા કે વરદાન માગ. એવું અતિ સુખ સાગર પરમેશ્વર અતિ અમૂલ્ય વચને બોલ્યા. વળી કહ્યું, તું જે વર માગીશ તે વરને હું આપીશ. અત્યારે તું મને ઘણી હિતકારી જણાય છો. હે નારી, હું સત્ય કહું છું. તે મારું મોટું કામ કર્યું છે. હા, મારું મોટું કામ કર્યું. શું કે અસુરને મારે મારવું હતું ને તે માર્યો, ટાઢે પાણીએ ખહ ગઈ, માથાકૂટ મીઠી, અને મારવા યોગ્ય હતો. અને ભગવાન મારે તો કલ્યાણ કરવું પડે, અને એ કંઈ કલ્યાણને યોગ્ય હતો ને અસુર, એટલે ભગવાને યુક્તિ કરી, બારોબાર મરાવ્યો બીજા દ્વારા. તે મારું બહુ મોટું કામ કર્યું છે. હવે હું તારું શું કામ કરું? હું તો તારો હોશિયાળો થઈ ગયો. અત્યારે અમે અહીંયા હાયરા દોર્યા તારા છીએ. તે મારું અતિશય હિત કર્યું છે. તે ક્યારેય ભૂલાયું પણ ભૂલાશે નહીં. આવું અનુપમ વચન ભક્તાધીન ભગવાન જ્યારે બોલ્યા ત્યારે ઘનશ્યામ એવા તે ભગવાનને પ્રસન્ન દેખીને એકાદશીએ કહ્યું કે હે સુખધામ પ્રભુ, હું વર માગું છું, તે આપ પ્રસન્ન થઈને મને આપો. આવી વરદાન કાલે વાત, બરાબર ને? કેમ કે આજ હવે પછી હવે ટાઈમ થઈ ગયો, હવે ને ઉતાવળ હોય. હા, એટલે વરદાન સાંભળ્યું તો કાલે ટાઈમસર આવી જઈજો. મહારાજ એકાદશીને વરદાન આપશે. કયો? કથા પદ્મપુરાણમાં છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.